ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે એની ડેફિનેશન છે એને ચેકઆઉટ કરી હતી. લેટર ઓન આપણે એના ફંક્શન્સ છે એને પણ ચેકઆઉટ કર્યા હતા, પછી એના ફીચર્સ છે એને પણ ચેકઆઉટ કર્યા હતા, અને ફાઇનલી આપણે બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે કેવી રીતે વર્ક કરે એને પણ જોયું હતું. હવે આજે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ, that is known as a multi-programming operating system. એટલે ઓપરેટિંગ સિસ્ટમના જે ટાઈપ્સ આપણે શરૂ કર્યા હતા એમાં ફર્સ્ટ ટાઈપ આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે સેકન્ડ ટાઈપ છે ત્યાંથી શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ અ મલ્ટી-પ્રોગ્રામિંગ સિસ્ટમ. હવે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ડ્રોબેક્સમાં જોયું હતું કે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં એક સાથે એક જ જોબ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ સીપીયુ માં થાય, એટલે બાકી જેટલી જોબ છે એ બધી વેઇટિંગ મોડમાં રહે ટીલ જ્યાં સુધી ફર્સ્ટ જોબ છે એ પોતાનો ટાસ્ક આખો કમ્પ્લીટ ન કરે ત્યાં સુધી. એટલે આ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન રૂપે એ લોકો મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ છે એને ડેવલપ કરી, જેમાં એક કરતા વધારે જોબ છે એ એક્ઝિક્યુટ થઈ શકે. બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં એવું હતું કે તમારું સીપીયુ છે એ બે જ પાર્ટમાં ડિવાઈડ કરેલું હતું. એક ઓપરેટિંગ સિસ્ટમ પોતે અને એક બીજો મેમરી પાર્ટ કે જેમાં એક જ જોબ છે એનું એક્ઝિક્યુશન થાય. હવે અહીંયા તમે મલ્ટી પ્રોગ્રામિંગ છે એની ફિગર નીચે ચેકઆઉટ કરો છો, તેમાં ઉપર ઓપરેટિંગ સિસ્ટમ છે એ પોતે છે અને નીચે ઘણો બધો મોટો પાર્ટ અલગ અલગ જોબ છે એના માટે રિપ્રેઝન્ટ કરીને તમને આપ્યો છે. એટલે અહીંયા મેજર કોન્સેપ્ટ જે બેચ ઓપરેટિંગ સિસ્ટમનો ડ્રોબેક હતો એને અહીંયા એડવાન્ટેજ છે એની અંદર કન્વર્ટ કરવાનો છે. જસ્ટ a minute guys. So let us check multi-programming system. Sharing the processor when two or more programs reside in a memory at the same time is referred as a multi-programming. હવે આપણે રિસોર્સિસ છે એની વાત કરી હતી કે આપણી પાસે ત્રણ ટાઈપના રિસોર્સિસ છે અવેલેબલ હોય છે. ફર્સ્ટ છે સીપીયુ, સેકન્ડ છે ઇનપુટ આઉટપુટ અને થર્ડ છે મેમરી. એટલે જ્યારે તમે મલ્ટી પ્રોગ્રામિંગ છે એની વાત કરતા હોય ત્યારે મેમરી યુટિલાઇઝેશન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કઈ જોબને મેમરીનો કયો પાર્ટ છે એલોકેટ કરવો, અને બેટર કે કઈ જોબ છે જેને જે જોબને જે મેમરી પાર્ટ એલોકેટ કર્યો છે એ મેમરી પાર્ટમાંથી એ બહાર ન નીકળી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. એટલે પ્રોસેસર છે ને જ્યારે તમે શેર કરતા હોય ત્યારે બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે મેમરી છે એને પણ શેર કરો છો, અને મેમરી શેર કરો છો ત્યારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એક જોબને જે મેમરી છે એલોકેટ કરી છે એ મેમરી જોબ છે એ મેમરી છોડીને બીજા કોઈ જોબને જે મેમરી એલોકેટ કરી છે એની અંદર ન જાય. આના માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ લોઅર બાઉન્ડ અને અપર બાઉન્ડ લિમિટ છે એનો યુઝ કરે છે. એટલે જોબ જ્યારે મેમરીની અંદર આવે ત્યારે એને એક એડ્રેસ આપે, લોઅર બાઉન્ડ એડ્રેસ, સપોઝ 1000, અને બીજું એડ્રેસ આપે અપર બાઉન્ડ એડ્રેસ, ધેટ ઇઝ નોન એઝ માની લો કે 1020. તો જોબ 1 અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ 1000 થી શરૂ થશે ને 1020 સુધી ચાલશે. જો એની બહાર એ જવાની ટ્રાય કરશે તો ઓપરેટિંગ સિસ્ટમ ઓટોમેટિક એ જોબ છે ને એને ટર્મિનેટ કરી નાખશે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ છે આ બધી જ વસ્તુ છે એનું ધ્યાન રાખે છે જ્યારે તમે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ છે એને યુટિલાઇઝ કરો છો ત્યારે. Multi-programming assume a single shared processor. Multi-programming increases CPU utilization by organizing job so that CPU always has one to execute. એટલે અહીંયા જો આગળ બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે જોયું હતું કે CPU ઘણી બધી ટાઈમ આઇડલ રહે છે. અહીંયા મોટા ભાગે એવો ઇશ્યુ છે એ નહીં આવે, કારણ કે CPU પાસે કોક ને કોક જોબ છે એનું રિપ્રેઝન્ટેશન આવતું જ રહેશે. The following figure shows the memory layout of multi-programming system. ઉપર ઓપરેટિંગ સિસ્ટમ છે, નીચે જોબ 1 થી લઈને જોબ n સુધી દેખાય છે, અને પ્લસ ઘણો બધો એમ્પ્ટી એરિયા પણ છે. જો an OS does the following activity related to multi-programming. The operating system શું કરે છે? જો the operating system keeps several jobs in a memory at a time. કોઈને રિસોર્સિસ આપે, કોઈને સીપીયુ આપે, કોઈને ઇનપુટ આઉટપુટ આપે, આ બધું સ્વિચિંગ કરતું જાય. કોને ક્યારે શું વસ્તુ જોઈ છે એ બધી જ વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ છે ને આઈડિયા હોય છે, એટલે એ જ પ્રમાણે રિસોર્સિસ છે ને ડિવાઈડ કરે છે. The set of job is a subset of jobs kept in a job pool. હવે શું થાય છે? જો જોબ્સ છે
એ ઘણી બધી જોબનું કલેક્શન હોય અત્યારે એક જોબ છે એ ક્રિએટ થાય અને અત્યારે માની લો કે મેમરીમાં 5 જોબ છે તો બીજી જે 5 જોબ હશે ને એ મેમરીમાં બહાર વેઇટિંગ મોડમાં ઉભું રહેશે જેમ જેમ જોબ છે એ પૂરી થતી જશે એમ નવી નવી જોબ છે એનું એલોકેશન છે એ ચાલુ ને ચાલુ રહેશે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું તો એક જ જોબ આવતી હતી અહીંયા મેજર એડવાન્ટેજ શું છે કે તમે મેમરીમાં જેટલા પાર્ટ્સ પાડ્યા છે એટલી જોબ એક સાથે સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થશે અને જેમ જેમ જોબ પોતાનું કામ પૂરું થશે એટલે મેમરીમાંથી બહાર નીકળશે અને બીજી જોબ છે એ મેમરીમાં આવતી જશે The operating system picks and begins to execute one of the job in a memory એટલે ઓપરેટિંગ સિસ્ટમ શું કરે ફટાફટ એક પછી એક જોબ છે એને મેમરીમાંથી લે અને એને એક્ઝિક્યુશન છે એનું ચાલુ રાખે મલ્ટી પ્રોગ્રામિંગ operating system monitor the state of all active program and system resources using memory management program to ensure that the CPU is never idle unless there are no job to process એટલે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ શું કરે છે જો તમારી પાસે જેટલા રિસોર્સિસ છે ને જેટલા એક્ટિવ પ્રોગ્રામ છે એને મેમરી મેનેજમેન્ટના પ્રોગ્રામ થ્રુ એવી રીતે એલોકેશન કરે કે જેથી સીપીયુ ક્યારે આઇડલ ન રહે એટલે સીપીયુ આઇડલ ન રહે એટલે શું થશે તમારી એક પણ જોબ છે એ ફ્રી નહીં રહે જોબનું ફટાફટ એક્ઝિક્યુશન છે એ થતું જશે લેટ અસ ટેક એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ હવે એડવાન્ટેજમાં નંબર 1 છે હાઈ એન્ડ એફિશિયન્ટ સીપીયુ યુટિલાઇઝેશન બેચ ઓપરેટિંગ સિસ્ટમનો ડ્રોબેક અહીંયા એનો એડવાન્ટેજ સીપીયુ નું તમે મેક્સિમમ યુટિલાઇઝેશન છે એ કરી શકો છો user feels that many program are allotted at CPU almost simultaneously અને યુઝર ને એવું ફીલ થશે કે મારા ઘણા બધા પ્રોગ્રામ એક સાથે એક્ઝિક્યુટ છે એ થાય છે ડિસએડવાન્ટેજ CPU શેડ્યુલિંગ ઇઝ રિક્વાયર્ડ હવે કઈ જોબ ને ક્યારે CPU આપવું એનું તમારે શેડ્યુલિંગ કરવું પડે ઘણી બધી જોબ છે ને CPU જોતું પણ હોય ઘણી બધી જોબ ને ન પણ જોતું હોય એટલે એ પ્રમાણે તમારે શેડ્યુલિંગ છે એ ડિફાઇન કરવું પડે To accommodate many job in a memory management is required. હમણાં મેં તમને ઉપર વાત કરી એમ કે અપર લિમિટ અને લોઅર લિમિટ અપર બાઉન્ડ મેમરી લોઅર બાઉન્ડ મેમરી આ બે પાર્ટ છે એ જોશે જેથી કરીને જોબ છે એને આઈડેન્ટિફિકેશન થાય કે મારે આ ક્રાઇટેરિયા છે એની અંદર વર્ક કરવાનું છે આગળ આપણે મેમરી મેનેજમેન્ટનો ટાસ્ક ભણશું ત્યારે બધી વસ્તુ ઘણી બધી ડિટેલમાં આવશે પણ દરેક જોબને તમારે એક પ્રી ડિફાઇન્ડ અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ એડ્રેસ છે એ આપી દેવાના છે એટલે આ બધા ટાસ્ક કરવામાં થોડો ટાઈમ છે એ કન્ઝ્યુમ થાય Now let us check third operating system known as a time sharing OS હવે નામ ઉપરથી ખબર પડી જાય છે ટાઈમ શેરિંગ એટલે દરેક જોબ છે એને તમારે પ્રી ડિફાઇન્ડ ટાઈમ છે એનું એલોકેશન કરવાનું છે જો એ પ્રી ડિફાઇન્ડ ટાઈમમાં જોબ છે કમ્પ્લીટ ન થાય તો જોબને તમારે મેમરીમાંથી બહાર કાઢી લેવાની લેટર ઓન મેમરીમાં જે લાઈન છે જે પૂલ છે જે જોબનું લિસ્ટ છે એ લિસ્ટમાં તમારે પાછળ એને એડ કરી દેવાની અને નેક્સ્ટ ટાઈમ જ્યારે એનો ટર્ન આવે ત્યારે તમારે જોબ છે ને એને એક્ઝિક્યુટ કરવાની Time sharing is a technique which enables many people located at various terminals to use a particular computer system at the same time. અત્યારે તમે લિનક્સ નું પ્રોગ્રામિંગ છે એ કરી ગયા છો એમાં આ જ વસ્તુનો કોન્સેપ્ટ છે ટાઈમ શેરિંગ ઓએસ છે તમે પ્રી ડિફાઇન્ડ ટાઈમ સુધી જો કોઈ કમાન્ડ ન આપો તમે ઓટોમેટિક ડિસ્કનેક્ટ છે થઈ જાવ છો બરાબર એટલે ટાઈમ શેરિંગ ઓએસ છે દરેક વખતે એનું ટાઈમર દર 30 સેકન્ડે તમારી પાસે આવે છે ને જોવે છે કે તમારી પાસે કોઈ જોબ એક્ઝિક્યુટ કરવા માટે છે જો હશે તો જોબ એક્ઝિક્યુટ કરશે અને નહીં હોય તો તમને ઓટોમેટિક ડિસ્કનેક્ટ કરી નાખશે Time sharing or multitasking is a logical extension of multi-programming. Processor time, which is shared among multiple users simultaneously, is termed as a time sharing. એટલે ઘણા બધા યુઝર એક સાથે જોબ છે એનું રિપ્રેઝન્ટેશન આપે દરેક યુઝરને પ્રી ડિફાઇન્ડ ટાઈમ એલોકેશન છે કરેલું હોય જો એ ટાઈમમાં એની જોબ કમ્પ્લીટ થાય તો કોઈ ઇશ્યુ નથી ન થાય તો એને ફરી પાછું ક્યુમાં આવવાનું ક્યુમાં આવ્યા પછી એની જોબ જેટલી એક્ઝિક્યુટ થઈ ગઈ છે એટલી એક્ઝિક્યુટ કરેલી રાખવાની અને જેટલી બાકી છે એને ફરીવાર એક્ઝિક્યુટ કરવાની The main difference between multi-programming batch system and time sharing system is that in case of multi-programming batch system, the objective is to maximize processor use.
where in time sharing system the objective is to minimize response time. હમણાં આગળ આપણે વાત કરી એમ કે તમે 30 સેકન્ડ કે 1 મિનિટ સુધી કોઈ કમાન્ડ છે એનું એક્ઝિક્યુશન નથી કરતા તો શું થાય છે, તમે ડિસ્કનેક્ટ થાવ છો. એનું મેજર એડવાન્ટેજ શું થાય તો કે બાકી બધા યુઝર છે એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ છે એ વધારે ટાઈમ છે આપી શકે, એના હિસાબે જોબ છે એનો ફાસ્ટ રિસ્પોન્સ આપી શકે. એટલે જોબને તમે સબમિટ કરો અને જોબ તમને આન્સર આપે એ ટાઈમ છે ને ઓછામાં ઓછો થઈ જાય, એને રિસ્પોન્સ ટાઈમ કહેવાય. તમે જોબ છે એ મેમરીમાં મૂકો અને એને એક્ઝિક્યુશન થઈને બહાર આવે એ ટાઈમને રિસ્પોન્સ ટાઈમ કહેવાય. યુનિક્સની લેંગ્વેજમાં આપણે કહીએ તો તમે ls કમાન્ડ છે એને પ્રોમ્પ્ટ ઉપર એક્ઝિક્યુટ કરો છો, બરાબર, શેલ ઉપર, અને એન્ટર કી આપો ને ls કમાન્ડનું જે આઉટપુટ આવી જાય છે એને એનો રિસ્પોન્સ ટાઈમ કહેવાય. એટલે આ રિસ્પોન્સ ટાઈમ ઓછામાં ઓછો છે એને આપણે કરવાનો છે. મલ્ટી પ્રોગ્રામિંગનો ઇન્ટેન્સ શું હતો કે પ્રોસેસરનો મેક્સિમમ યુઝ થાય. ટાઈમ શેરિંગ એવું કે છે કે તમારે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછામાં ઓછો કરવાનો જેથી કરીને જોબ બધી ફાસ્ટ એક્ઝિક્યુટ થાય. The operating system uses CPU scheduling and multi-programming to provide each user with a small portion of time. Computer systems that were designed primarily as a batch system have been modified to time sharing system. અહીંયા એક શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એનો યુઝ થાય છે. એ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એનું નામ છે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ. આગળ જતા આપણે આ વસ્તુ છે એને પ્રોસેસ મેનેજમેન્ટ છે એની અંદર લર્ન આઉટ કરવાની છે, પણ અહીંયા રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ છે એ ટેકનિક છે એનો યુઝ થાય છે. એટલે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ શું કરે, 10 જોબ છે એને મેમરીમાં લઈ આવે, પછી દરેક જોબને 6 સેકન્ડ માની લો કે એક્ઝિક્યુટ માટે આપી છે. હવે દરેક જોબ 6 સેકન્ડમાં એક્ઝિક્યુટ નથી થતી તેને ફરી પાછી પાછળ ક્યુમાં મૂકી દેશે અને જ્યારે એનો નેક્સ્ટ ટાઈમ ટર્ન આવશે તો જેટલું એને કામ કરી લીધું છે એટલું કામ સેવ કરીને રાખશે, જેટલું બાકી છે એને ફરી પાછું એક્ઝિક્યુટ કરશે. એટલે ટૂંકમાં જે ટાઈમ શેડ્યુલ તમને આપ્યું છે જો એ ટાઈમ શેડ્યુલમાં જોબ કમ્પ્લીટ ન થાય તેને ફરી પાછું મેમરીમાં આવવાનું અને ફરી પાછું જેટલું બાકી છે એનું એક્ઝિક્યુશન કરવાનું. હવે એડવાન્ટેજ શું છે જો ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમના? ઇટ પ્રોવાઇડ્સ ધ એડવાન્ટેજ ઓફ ક્વિક રિસ્પોન્સ. હવે ઇન્ટેન્સ જ આપણો એવો છે, આપણે ઉપર હમણાં જોઈ ગયા કે ઓબ્જેક્ટિવ શું છે કે રિસ્પોન્સ ટાઈમ ઓછામાં ઓછો કરવાનો. યુઝર કમાન્ડ આપે ને ફટ દેખાને આઉટપુટ આવે એ ઇન્ટેન્સ અહીંયા છે. એવોઇડ્સ ડુપ્લિકેશન ઓફ સોફ્ટવેર, reduces CPU idle time. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એક પછી એક જોબ છે મેમરીની અંદર ચાલુ ને ચાલુ રહેશે એટલે CPU આઇડલ રહે એવું તમારે રેર કેસમાં એવું બનશે. સામે ડિસએડવાન્ટેજ પ્રોબ્લેમ ઓફ રિલાયબિલિટી, કેટલું વિશ્વાસપાત્ર કરવું, પણ અત્યારે આવો મેજર ઇશ્યુ ક્યાંય રહ્યો નથી, એકદમ રિલાયબલ છે. ક્વેશ્ચન ઓફ સિક્યુરિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ યુઝર પ્રોગ્રામ એન્ડ ડેટા. હવે અલગ અલગ લોકેશનમાંથી અલગ અલગ યુઝર એક કમ્પ્યુટરની અંદર કામ કરતા હોય ત્યારે આ એક પ્રશ્ન આવે, પણ આમ તમે જોવા જાવ તો જનરલી આવો કોઈ બહુ જાજો પ્રશ્ન છે એ આવતો નથી. પ્રોબ્લેમ ઓફ ડેટા કમ્યુનિકેશન, એકબીજા સાથે કમ્યુનિકેશન કેવી રીતે કરવું એ એક ઇશ્યુ છે, પણ એ ઇશ્યુનું પણ સોલ્યુશન છે એ અવેલેબલ છે. Now let us check last operating system that is known as a real-time OS. A real-time system is defined as a data processing system in which the time interval required to process and response to input is so small that it controls the environment. બહુ સિમ્પલ વસ્તુમાં અત્યારે આપણે જે લાઈવ બધી મેચો જોઈએ છે that is known as a real-time operating system. મેચ ગમે ત્યારે રમાતી હોય આપણને આપણા ટીવી કે મોબાઈલમાં તમે એને લાઈવ જોઈ શકો, that is known as a real-time OS. The time taken by system to respond to an input and display of required updated information is termed as a response time. So in this method, the response time is very less as compared to online processing. એટલે આપણને ખબર છે કે ક્રિકેટ મેચ ઓનલાઈન ચાલતી હોય તો ત્યાં જે બોલિંગ છે એ ચાલતી હોય, ત્યાં માની લો કે 4th બોલ ચાલતો હોય તો બને કે આપણને 3rd બોલ છે એ બોલ કરેલો દેખાય અથવા 3rd બોલમાં જે શોટ છે
એ રમ્યા છે અથવા જે આઉટ થયો છે એ પ્રોસેસ દેખાય. ઇન શોર્ટ 5, 10, 15, 20 સેકન્ડ છે એનો ડિફરન્સ ઓનલાઈન છે એમાં રહેતો હોય છે. Real time system are used when there are rigid time requirement on the operation of a processor or the flow of data, and real time system can be used as a control device in a dedicated application. કોઈ એવી વસ્તુ છે કે જે તમારે કમ્પલસરી ઓનલાઈન કોન્સ્ટન્ટ એના પર મોનિટરિંગ કરવું છે, જેમ કે આપણું ઈસરો છે કોઈ સેટેલાઇટ છે એને લોન્ચ કરીને કોન્સ્ટન્ટલી જો એને મોનિટર કરવું હોય તો એના માટે રિયલ ટાઈમ ઓએસ છે એનો યુઝ કરવો પડે. A real-time OS must have well-defined fixed time constraint, otherwise the system will fail. For example, scientific experiments, medical imaging system, industrial control system, just a minute guys, weapon system, robots, air traffic control system, etc. આ બધા એવા લોકેશન છે કે જ્યાં રિયલ ટાઈમ ઓએસ છે એનો યુઝ થાય છે. એમાં આ જે ફાઇનલ છે એર ટ્રાફિક એનો આપણને સૌથી વધારે એડવાન્ટેજ સૌથી વધારે આઈડિયા છે આવી શકે, કારણ કે એક સાથે ઘણા બધા પ્લેન છે એનું મેનેજમેન્ટ છે એ થતું હોય અને આ બધા પ્લેન છે એ વાયા ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે એની સાથે કનેક્ટેડ હોય, એટલે કયા પ્લેન કઈ દિશામાં કેવી રીતે કેટલું ઊંચું ચાલે છે, એની આજુબાજુ કે કેવી રીતે કોઈ બીજા પ્લેન છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે, એ બધી જ વસ્તુ છે એ લોકો ઓનલાઈન રિયલ ટાઈમ જોઈ શકતા હોય છે. જેથી કરીને અહીંયા કંટ્રોલ સિસ્ટમ જે ઓફિસ છે ત્યાં બેઠા બેઠા ત્યાંનો માણસ છે એ પાયલટ છે ને ઇન્સ્ટ્રક્શન આપી શકે કે તમારે આવી રીતે આમાં આ ટાસ્ક છે એને પરફોર્મ કરવાનો છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ એકદમ રિયલ રિજિડ રિક્વાયરમેન્ટ હોય કે આ વસ્તુ આવી રીતે આમ થાય છે કે નહીં બધું જોવું છે, ત્યારે તમે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો યુઝ કરી શકો. There are two types of real time operating system. Number one is hard time and number two is soft time. Let us check hard time. Hard real-time system guarantee that critical tasks complete on a time. In hard real-time system, secondary storage is limited or missing and the data is stored in a ROM. In this system, virtual memory is almost never found. બરાબર, કોઈ એવા ક્રિટિકલ ટાસ્ક છે એને તમારી જરૂર પડતી હોય ત્યારે તમે હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ છે એનો યુઝ કરી શકો. મોટા ભાગે એમાં સેકન્ડરી સ્ટોરેજ એટલે કે આપણે હાર્ડ ડિસ્કની વાત કરીએ છીએ એ ક્યારે અવેલેબલ નથી હોતી. મોટા ભાગેના ડેટા છે એ રોમમાં સેવ કરેલા હોય છે. જેમ કે આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે ને લોડ કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમના બધા ડેટા કે બધી ફાઇલો ક્યાં હોય છે? રોમમાં જ હોય છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમનો તમારે એક્ઝામ્પલ આપવું હોય તો તમે કહી શકો કે હાર્ડ રિયલ ટાઈમ છે. Now let us check soft real time. Soft real time system are less restrictive. A critical real time task get priority over other tasks and retain the priority until it completes. Soft real-time system have limited utility than hard real-time system. For example, multimedia, virtual reality, advanced scientific project like undersea exploration and planetary rovers, etc. એટલે soft real-time છે, જેમ hard real-time માં આપણે વાત કરી કે અમુક વસ્તુ છે એને કમ્પલસરી વાયા રોમ થ્રુ જ પરફોર્મ કરે છે. સોફ્ટ રિયલ ટાઈમ છે એમાં એવું નથી. એ શું કરે છે? જોબને પ્રાયોરિટી છે એ આપે છે. જેમ જેમ જોબની પ્રાયોરિટી છે પૂરી થતી જાય એમ બીજી જોબ છે એ સ્ટાર્ટ થતી જાય. એટલે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર કોઈ પણ વસ્તુ તમારે જેની ઉપર લાઈવ ડેડિકેશન રાખવું છે ત્યારે તમે રિયલ ટાઈમ ઓએસ છે એનો યુઝ કરી શકો. હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે થ્રુ આઉટ પ્રોસેસ કોને કહેવાય એટલે કે પ્રોસેસની ડેફિનેશન છે એને ચેકઆઉટ કરશું. લેટર ઓન પ્રોસેસની લાઈફ સાયકલ છે એને જોશું. એ લાઈફ સાયકલ જોઈ ગયા પછી શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે પ્રોસેસ સ્ટેટસ ડાયાગ્રામ છે એને જોશું અને પછી અલગ અલગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એને ચેક કરશું. ટોટલ 4 શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એને આપણે ચેકઆઉટ કરવાના છે. આ બધી વસ્તુ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કેરી ફોરવર્ડ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.